હાય હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બહુ જ ટેસ્ટી અને ચટપટું કારેલાનું શાક. કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા ફ્રેશ કારેલા લીધા છે. તો આગળ અને પાછળનું પાર્ટ થોડુંક નીકાળી લેવાનું છે અને હલકું એને છીલી લેવાનું છે. એટલે એકદમ રગડીને નથી એના છોતલા નીકાળવાના, હલકા નીકાળવાના છે આવી રીતે. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં હલકું એને છીલી લીધું છે અને હવે એને આપણે કટ કરી લઈશું. તો હું અહીંયા રાઉન્ડ પીસમાં કટ કરું છું. તમે ચાહો તો એને લાંબા બી કટ કરી શકો છો. ને અગર કારેલા પાકેલા હોય તો એના બીજ તમે જરૂરથી નીકાળી લેજો. પણ મારા કારેલા એકદમ સરસ કાચા છે એટલે એકદમ ફટાફટ કટ થઈ જાય છે. તમે જોઈ શકો છો, એના પીસીસ બહુ વધારે જાડા બી નથી અને બહુ વધારે પાતળા પણ નથી. હવે આને એક મોટા બાઉલમાં મેં કાઢી લીધું છે અને 1 ચમચી નાખું છું મીઠું. સરસથી એને મિક્સ કરી લઈશું અને સાઈડમાં રાખી દઈશું 15 થી 20 મિનિટ માટે. હવે આપણે શાકનો મસાલો રેડી કરી લઈએ. 1 ચમચી આખા ધાણા લીધા છે, 1 ચમચી વરિયાળી, 2 કશ્મીરી સૂકા લાલ મરચાં અને 1 સિમ્પલવાળો સૂકું લાલ મરચું લીધું છે. સરસથી એને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. તો લગભગ 3 થી 4 મિનિટમાં સરસથી શેકાઈ જાય છે. હવે આપણે નાખશું એમાં સિંગદાણા. તો 15 થી 20 સિંગદાણા નાખવાના છે. સરસથી એને શેકી લેવાનું છે. હવે એને એક પ્લેટમાં નીકાળીને ઠંડુ થવા દઈશું. હવે 15 થી 20 મિનિટ થઈ છે. તો કારેલાનું આપણે સરસથી દબાવીને એનું પાણી નીકાળી લઈએ. તો આવી રીતે 2 હાથમાં સરસથી દબાવીને એનું પાણી આપણે નીકાળી લેવાનું છે. તો આ પ્રોસેસ કરવાથી કારેલાની કડવાહટ ઓછી થઈ જાય છે. તો આ પ્રોસેસ જરૂરથી કરજો. ને ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે કારેલાનું શાક બનાવીએ તો બધાએ મોઢું બગાડતા હોય છે, પણ જો આવી રીતે તમે કારેલાનું શાક બનાવશો તો બધાએ શોખથી ખાશે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે અહીંયા અમુક બીજ મને જરાક મોટા દેખાય છે તો હું એ બીજને નીકાળી નાખું છું. તો તમને જો અગર સારા લાગતા હોય શાકમાં તો તમે એને રાખી શકો છો. હવે અહીંયા મસાલો ઠંડો થઈ ગયો છે, એને દરદરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ મેજિક મસાલો શાકમાં નાખવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ લાગતો હોય છે. તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આ કારેલાને એક બાઉલમાં કાઢી લઈશું અને એને મેરિનેટ કરવાનું છે. 1/2 ચમચી મરચું પાવડર નાખ્યું છે, 1/4 ટેબલસ્પૂન હળદર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ચણાનો લોટ. તમે ચાહો તો આમાં 2-3 ચમચી ઓઇલ પણ નાખી શકો છો, પણ મેં નથી નાખ્યું. સરસથી મિક્સ કરી લઈશું કેમ કે કારેલા થોડાક મોઇશ્ચરવાળા જ છે એટલે સરસથી મિક્સ થઈ જશે. હવે આને 5 મિનિટ જેટલું આપણે સાઈડમાં રાખી દઈશું. અહીંયા મેં 2 ડુંગળીને આવી રીતે લાંબી કટ કરી લીધી છે. હવે એક નોનસ્ટિક પેનમાં 4 થી 5 ચમચી જેટલું ઓઇલ લેવાનું છે. ઓઇલ થોડું ગરમ થાય એટલે આપણે નાખશું એમાં રાઈ અને જીરું અને થોડીક હિંગ. હવે એમાં ડુંગળી નાખું છું અને 2 મિનિટ એને સોતે કરી લઈશું. ડુંગળી એકદમ બ્રાઉન નથી કરવાની. બસ 2 મિનિટ પછી તરત આપણે કારેલાને એડ કરી દેવાનું છે અને હવે બધી વસ્તુને એકદમ લો ફ્લેમમાં કૂક કરવાનું છે. હવે આને આપણે ઢાંકીને 2 મિનિટ કૂક થવા દઈશું. 2 મિનિટ પછી ઓપન કરીને આપણે એમાં લસણની ચટણી એડ કરવાની છે. તો લસણ અને લાલ મરચું પાવડર અને મીઠું નાખીને એની ચટણી બનાવી હતી એ જ એમાં એડ કરી છે. સરસથી મિક્સ કરી લઈશું. બધી વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે. હવે કારેલા એકદમ સોફ્ટ થઈ જાય અને સરસથી કૂક થઈ જાય એના માટે આપણે 3 થી 4 વાર વચ્ચે પાણીનો આવી રીતે છિડકાવ કરવાનો છે અને ફરી ઢાંકીને એને કૂક થવા દેવાનું છે. તો આ પ્રોસેસ તમને જરૂર કરવાનું છે ફ્રેન્ડ્સ. હવે ઢાંકીને કૂક થવા દઈશું. ઓપન કરીને આપણે ચેક કરી લઈએ તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને વચ્ચે મેં 3 થી 4 વાર કારેલામાં પાણીનો છિડકાવ કર્યો હતો. તો આપણે ચેક કરી લઈએ કે કારેલા સરસથી કૂક થઈ ગયા છે કે નહીં.
આ શાક તમે રોટી, પરાઠા અને રાઈસ સાથે ખાઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ કારેલા સોફ્ટ થઈ ગયા છે. હવે એમાં નાખું છું 1 ચમચી મેજિક મસાલા જે આપણે રેડી કર્યો હતો. થોડોક ગોળ નાખવાનો છે. મીઠું મેં નહોતું નાખ્યું એટલે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને લીંબુનો રસ એડ કરું છું. તો બસ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. બધી વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું. હવે આ શાકને આપણે સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.